નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। મોરબીથી આવી રહ્યા છે સમાચાર। મોરબીમાં મચ્છુ ડેમ 2 ના 16 દરવાજા 10 ફૂટ ખોલાયા છે। અહીંયા સતત વરસાદી પાણીની આવક થઈ રહી છે અને આ આવકમાં વધારો પણ થઈ રહ્યો છે। મોરબી અને માળિયાના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મોરબી અને માળિયાના 32 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। મચ્છુ ડેમ 2 ના 16 દરવાજા 10 ફૂટ ખોલાયા છે, જેની તસવીરો આવી રહી છે। સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેના પગલે આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। વાત હવે ભરૂચની। ભરૂચના અંકલેશ્વરમાં ચોંકાવનારી ઘટના બની। વરસાદી માહોલમાં એક કિશોરને વીજ કરંટ લાગ્યો હતો। સંજયનગર વિસ્તારમાં કિશોરને વીજ તારને અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો। સ્થાનિકોએ કિશોરને વીજ તારથી મુક્ત કરાવ્યો હતો। આખી ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આખી આ ઘટના બને છે। અંકલેશ્વરમાં આ ચોંકાવનારી ઘટના બની છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે એક કિશોરને વીજ કરંટ લાગ્યો હતો। સંજયનગર વિસ્તારમાં આ કિશોર વીજ તારને અડી ગયો અને જોરદાર વીજ કરંટ લાગ્યો, જોરદાર ઝાટકો લાગ્યો। સ્થાનિકોએ કિશોરને વીજ તારથી મુક્ત કરાવ્યો હતો। આખી ઘટના જે છે એનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો સ્થાનિકોએ આ કિશોરને વીજ તારથી મુક્ત કરાવ્યો હતો અને તેનો જીવ બચ્યો, પરંતુ આખી ઘટના જે છે એ મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ યુવક છે એ માંડ માંડ બચ્યો હતો। અંકલેશ્વરનો સંજયનગર વિસ્તાર, જ્યાં આ કિશોરને વીજ કરંટ લાગ્યો હતો અને એવો ઝાટકો લાગ્યો હતો કે આ જે યુવક છે એ ફસાઈ ગયો હતો। કિશોરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ તેને મુક્ત કર્યો હતો, વીજ તારથી અલગ કર્યો હતો અને ત્યારબાદ તેનો જીવ માંડ માંડ બચ્યો હતો। વધુ માહિતી મેળવીએ। ભરૂચથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, આખો આ જે મામલો છે, જે વિડીયો સામે આવ્યો છે, ક્યારનો આ વિડીયો છે અને કેવી રીતે તેને બચાવાયો? જી ભાવિન, સંપર્ક કપાઈ ગયો છે। ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો ફરી એકવાર તમે જોઈ શકો છો કે મોબાઈલના કેમેરામાં આ વિડીયો લેવાયેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે નાની એક ઝોપડપટ્ટી જેવો વિસ્તાર છે સંજયનગર, જ્યાં પતરાના મકાનો આવેલા છે, નાના કાચા પાકા મકાનો પણ છે। અહીંયા વીજ તાર છે એ ખૂબ નીચેની જગ્યા પર આવેલો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ફરી એકવાર જોડાયા છે ભાવિન ભરૂચથી। ભાવિન, આ જે વિડીયો છે એ ક્યારનો છે અને કેવી રીતે આ યુવકને પછી બચાવાયો? જી, વાત કરીએ અંકલેશ્વરથી। અંકલેશ્વરના જે વિસ્તાર છે એ અંકલેશ્વર શહેરની અંદર ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને ઘણા જગ્યાએ જે પાણી ભરાયેલું છે એ પાણી ભરાવાની જગ્યાએથી એક વિડીયો વાયરલ થયો હતો અને ત્યાં એક યુવાન હતો, તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને જે વીજ કરંટ એના હાથમાં આવી ગયો હતો અને વીજ કરંટ જે સંજયનગર વિસ્તારની અંદર કિશોરને જે વીજ કરંટ લાગવામાં આવ્યો છે, અચાનક વીજ કરંટ લાગવાથી ત્યાંના સ્થાનિકોને ખબર પડતા જ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ ત્યાંથી એને લાકડીના સપાટીથી એને છૂટો કર્યો હતો અને ત્યાંથી સારવાર અર્થે એને હોસ્પિટલ ખસેડાયો હતો। જી ભાવિન, આ યુવકની, આ કિશોર જે હતો તેની હાલત કેવી છે અને જે રહેણાંક વિસ્તાર છે તેમાં આટલા નીચા વીજ વાયર કેવી રીતે જોવા મળ્યા? જી, વીજ પુરવઠો એવી રીતે પસાર થતો હતો કે એ જે ઘર, એક ઘરથી બીજા ઘરથી વીજ પુરવઠો પસાર થઈ રહ્યો હતો। ત્યાં અચાનક એ યુવકને ખબર ના હતી અને તે કોઈક જે પાણી પસાર થઈ રહ્યું હતું તેને સહારો લેવા માટે વીજ વાયરનો જે સહારો લેતા જ એને વીજ કરંટ લાગ્યો હતો અને અત્યારે એની હાલત સુધારા પર છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। તો વાત હવે નવસારીની કરીએ। નવસારીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। અહીંયા શાંતિદેવી વિસ્તારની અંદર સ્થાનિક કોર્પોરેટરના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેની તસવીરો આવી રહી છે। આ તસવીરો જુઓ। 10 દિવસ પહેલા પૂરના લીધે આ વખતે લોકોને અગાઉથી એલર્ટ કરવામાં આવેલા। લોકોએ પોતાની દુકાનોનો માલ સામાન અગાઉથી જ ખસેડી દીધો હતો, પરંતુ અહીંયા પાણી ભરાય છે એ હકીકત છે અને આ પાણીમાં લોકોને રહેવું પણ મુશ્કેલ બને છે અને હવે મજબૂર પણ થવું પડે છે કે ગમે તેટલા એલર્ટ રહો, પરંતુ પાણી તો ભરાવાના જ છે, નુકસાન તો સહન કરવાનું જ છે। સ્થાનિક કોર્પોરેટર છે તેમના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા। નવસારીની અંદર તમે જોઈ શકો છો કે કેવી સ્થિતિ જોવા મળી।
રાજ્યભરમાં ભારે વરસાદને લઈને એલર્ટ છે અને ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે નવસારીમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે. હું સીધા દ્રશ્ય નવસારી શહેરમાં આવેલો જે શાંતાદેવી વિસ્તાર છે અને શાંતાદેવી વિસ્તારમાં વંદે માતરમ ચોક છે. હાલ આપ જે જોઈ શકો છો કે જે લોકો આ વિસ્તારમાં જે પૂર્ણા નદીમાં જે ઉપરના વાસમાં જે પાણી આવ્યું અને તેના કારણે પૂર્ણા નદીમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે અને તેના કારણે આ શાંતાદેવી વિસ્તાર જે છે તે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 10 દિવસમાં બીજી વાર જે છે નવસારી શહેરમાં પૂર જેવી સ્થિતિ છે. શાંતાદેવી વિસ્તારમાં આપ જે જોઈ શકો છો કે બે ભાઈ જે ચાલીને આવી રહ્યા છે, કેડસમા પાણીમાં તેઓ ચાલીને આવી રહ્યા છે, એટલે કે આટલે સુધી પાણી આ ભરાયેલા છે. અહીંયા જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ છે, રહેણાંક વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે. જો કે 10મા દિવસમાં બીજી વાર આ જે છે તે પાણી આવ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે 10 દિવસ પહેલાં જ જે વેપારીઓ છે તેઓએ પોતાનો માલ સામાન શિફ્ટ કરી દીધો હતો. એના રહેણાંક વિસ્તારના લોકોએ જે છે તેઓએ પણ સલામત સ્થળે પોતાનો માલ સામાન ખસેડી લીધો છે. સ્થાનિક લોકો છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. ભાવેશભાઈ, શું સ્થિતિ આ 10 દિવસમાં બીજી વાર સ્થિતિ એવી છે કે અહીંયા કે 10 દિવસ પછી પાછી આવતા રિટર્ન પાણી આવેલું છે. ગયા વખતે આવ્યા ગયા કરતાં થોડું ઘણું ઓછું છે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણીની જે આવક છે સ્ટોપ થઈ ગયેલી છે, નથી ઉતરતું નથી ચડતું. એટલે આમાં ને આમાં બધા અત્યારે થોડા ઘણા અટવાતા છે. પણ કહેવાનો મતલબ છે કે હવે ભરતીનો ટાઈમ છે એટલે આ પાણી લગભગ સમજો તો સાંજ સુધીમાં ધીમું ધીમું ગતિએ ઉતરશે. કેમ કે નીચાણ વિસ્તારવાળાને બધાને સુવિધા આપીને બધાને સરકારી રીતે બધાને ઉપર મોકલી દીધેલા છે કે જે નીચાણ વિસ્તારમાં જે નીચે રહેતા હતા એના માટેની સુવિધા અલગ અલગ સ્કૂલમાં સુવિધા આપેલી છે. એટલે જમવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા કરેલી છે. એટલે કોઈ નુકસાન થોડું ઘણું ગયા વખતે જે આવ્યું તેમાં જાજુ નુકસાન હતું, પણ આ વખતે ગયા વખતે નુકસાન આવ્યું હતું એટલે આ વખતે સાવચેત રહીને બધા સામાનને લઈને ફાઉન્ડની રીતે શેપમાં મૂકી દીધેલો છે. ઓકે, વેપારી જે શું નામ તમારું? શું તરુણભાઈ પ્રજાપતિ. તરુણભાઈ, આ જે વિસ્તારમાં જે વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ છે, અત્યારે શું સ્થિતિ છે? 10 દિવસ પહેલા પણ પાણી આવ્યું હતું. પહેલામાં એવી સ્થિતિ બહુ ખરાબ હતી, આમાં તો બહુ નુકસાન લોકોને બહુ થયું. અત્યારે તો બધું સાવચેત થઈ ગયા એટલે એમાં કોઈ બધું નુકસાન જેવું છે નથી. બધું માલ સામાન ભરી ગયા, ઉપર રહી ચડી ગયા, એમાં એટલું બધું નથી હવે. હા, પણ પાણી જે ઉતરતો નથી એમાં અટવાઈ ગયેલા માણસો બધા હીરાવાળા છે, કારખાનાવાળા છે, દુકાનદારવાળા છે, રેસિડેન્ટવાળા છે, આમાં છે, બીજું કંઈ નથી. બિલકુલ, બે જે સ્થાનિક લોકો જે છે તેઓ પણ આ રીતે પાણીમાં અવર જવર કરવાની તેઓએ ફરજ પડી રહી છે. આપણે તેમની પાસેથી પણ જાણીશું કે કઈ રીતની સ્થિતિ જે છે આ બીજી વાર જે પરિસ્થિતિ વણસી છે, પૂર જેવી સ્થિતિ છે, કેટલા પાણી ભરાયેલા છે? પાણી ગયા વખત કરતાં તો ઓછું છે એટલે વાંધો નથી. હાલ ધીમે ધીમે નીકળે એવી પોઝિશન તો છે, પણ નાના દુકાનવાળાને બધાને નુકસાની તો ઘણી છે. દુકાનદારોમાં કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે? અંદરના વચ્ચેના 4 રસ્તા શાંતાદેવી રુસ્તમવાડી છે એ બધું નુકસાની તો છે જ, કારણ કે આમાં કોઈને ટાઈમ જ મળ્યો નથી. એમ તો ગવર્મેન્ટે એલર્ટ કરેલું છે આ વખતે, એટલે કંઈ વધારે પડતું એટલું બધું નહીં થાય, કારણ કે બધા સાવચેતીના પગલાં એ હિસાબે બધા નીકળી ગયા છે. જે ફરજિયાત હોય નીકળવાનું હોય એ અત્યારે પાણીમાં નીકળે, બાકી કોઈ નહીં નીકળે. રહેણાંક વિસ્તાર જે છે ઘરોમાં પાણી છે અત્યારે? ઘરોમાં જે નીચા ઘરવાળામાં છે, એપાર્ટમેન્ટમાં ક્યાંય નથી આવ્યા, એટલે પાર્કિંગમાં થોડા ઘણા આવી ગયા છે. બાકી જે નીચા ઘરવાળા છે, આ મીન્સ કે બંગલોસ કે એમ નીચેવાળા, એ લોકોને ભરાઈ ગયા છે પાર્કિંગમાં. બિલકુલ, અન્ય લોકો જે છે તે પણ ચાલીને આવી રહ્યા છે. જે આપ જોઈ શકો છો કે કેટલી ગોઠણસમાં પાણી જે છે અત્યારે અમે પણ ન્યૂઝ 18 ગુજરાતી જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર છે ને હાલ અમે પણ ગોઠણસમાં પાણી જે ભરાયેલા છે શાંતાદેવી વિસ્તારમાં ને ત્યાં અત્યારે પહોંચ્યા છીએ અને વંદે માતરમ ચોક વિસ્તારમાં આગળ જતાં કેડસમા પાણી જે છે તે પાણી એટલા ભરાયેલા છે અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી છે લોકોના, અને જો કે 10 દિવસમાં બીજી વાર આ પૂરની સ્થિતિ છે અને તેના કારણે લોકોએ પોતાનો માલ સામાન જે છે તે સલામત સ્થળે ખસેડી લીધો છે. વેપારીઓ છે તેઓને પણ જે રીતે એલર્ટ આપવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અને તેના કારણે વેપારીઓએ પણ પોતાનો માલ સામાન ખસેડી લીધો છે, પરંતુ હાલાકી અત્યારે એની એ જ છે અને લોકો જે છે તેઓ અત્યારે આ જે પાણી ભરાયા છે અને પાણીમાં જે છે અવર જવર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીનો શાંતાદેવી વિસ્તાર, જ્યાં હિમાલય કોમ્પ્લેક્સ વિસ્તાર પાણીમાં ગરકાવ છે, જેની તસવીરો આવી રહી છે.
પાણી ભરાતા અનેક વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. સાડીની દુકાનમાં પાણી ભરાતા મુશ્કેલી જોવા મળી. દુકાનમાં પાણી ભરાવાના કારણે 50,000ની નુકસાની આવી હોવાનું વેપારી જણાવી રહ્યા છે. નુકસાની સામે હવે સરકાર સહાય આપે તેવી તેઓ માંગણી કરી રહ્યા છે. રાજ્યભરમાં વરસાદને લઈને એલર્ટ છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે નવસારી શહેરમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે. શાંતાદેવી વિસ્તાર છે અને તેનો આ હિમાલય કોમ્પ્લેક્સ ચોક છે, જ્યાં અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. જે પ્રકારે પૂર્ણા નદીમાં જળસ્તર વધ્યા અને તે પાણી છોડવામાં આવ્યા અને તેના કારણે શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાયા છે. અહીંયાની અનેક દુકાનો છે તે પાણીમાં ગરકાવ છે, અનેક રહેણાંક મકાનો છે તે પાણીમાં ગરકાવ છે. શ્રી આદ્યશક્તિ સાડી સેન્ટર કે જ્યાંના માલિક જે છે અરવિંદભાઈ, તેઓની દુકાનમાં પણ પાણી ભરાયા હતા અને અરવિંદભાઈ જે છે તે અત્યારે સફાઈ કરી રહ્યા છે. 10 દિવસમાં બીજી વાર તેમની આ દુકાનમાં પાણી ઘૂસ્યા છે અને તેમને પણ મોટું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે પણ વરસાદ વરસે છે, પૂર્ણા નદીના જળસ્તર વધે છે ને ત્યારે આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં તમામ રહીશોના મકાનો હોય કે દુકાનો હોય તે તમામ જગ્યાએ તેઓને આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. તેમનો માલ સામાન જે છે તે પલળી જાય છે અને મોટું નુકસાન વેઠવાનો વારો વેપારીઓએ આવે છે. અરવિંદભાઈ છે, તેઓ પાસેથી જાણીશું. અરવિંદભાઈ, સાફ સફાઈ કરી રહ્યા છો, આ ફરી એકવાર પાણી તમારી દુકાનમાં પાણી ઘૂસ્યા છે, આ વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, કેવી તકલીફ પડી, કેવું નુકસાન થયું? તકલીફ ગયા વખતે જે પાણી આવેલું તેમાં 50,000નું નુકસાન છે. 40થી 50 ડ્રેસની આખી જોડી પલળી ગયેલી, એ બધી નુકસાન જ કહેવાય એક જાતનું. અને બીજું તો આ સાફ સફાઈની જે મહેનત થાય, આ દુકાનમાં ગયા વખતે 3.5 ફૂટ પાણી હતું, તો પ્રશાસન કાંઈ એવું ધ્યાન આપતું નથી. આ વખતે જ્યારે પાણી ફરી એકવાર પાણી ભરાયા છે, તમારે માલ સામાન પણ ઉપર જે છે જે તમારા જે કબાટ છે ત્યાં મૂકવાનો ફરજ પડી? ઉપર મૂકી દીધો માળિયા પર. આ વખતે પૂરેપૂરું કોઈ નુકસાન નથી, તો પાણી ભરાઈ ગયું. જે પ્રકારે તેઓ અત્યારે સાફ સફાઈ કરી અને તેમનું જે માલ સામાન જે છે તે સરખો કરવા અત્યારે મથી રહ્યા છે, કારણ કે તેમની દુકાનમાં પાણી ભરાયા હતા અને સફાઈ અત્યારે તેઓ કરી રહ્યા છે. જો કે આ તેમના એકની દુકાનની સમસ્યા નથી. દર વખતે જ્યારે પણ પાણી આવે છે ત્યારે આ વિસ્તારની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થાય છે, અનેક એવા રહેણાંક મકાનો છે તે પાણીમાં ગરકાવ થાય છે અને સ્થાનિક લોકો જે છે તે પાણીમાં રહેવા મજબૂર બને છે. ત્યારે પ્રશાસન પાસે તેઓ મદદની ગુહાર લગાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલની જો વ્યવસ્થા થાય તેવી માંગ જે છે તે વેપારીઓ કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો ભારે વરસાદ વચ્ચે નવસારી પાણી થઈ ગયું. પૂર્ણા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા. શાંતાદેવી વિસ્તારમાં આવેલો પંચરત્ન કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયો. લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નવસારીમાં હાલ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને નવસારીમાં જે રીતે પૂર્ણા નદીના જળસ્તર વધ્યા છે અને તેના કારણે ફરી એકવાર નવસારીમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે ને જેમાં હાલ ન્યૂઝ 18ની ટીમ છે તે શાંતાદેવી વિસ્તારમાં જે છે હિમાલય કોમ્પ્લેક્સ છે, અહીંયા પંચરત્ન કોમ્પ્લેક્સ છે અને એ વિસ્તારમાં હાલ આપ જોઈ શકો છો કે પાણી આખો વિસ્તાર જે પાણીમાં ગરકાવ છે. સ્થાનિક લોકો જે છે તેઓ અહીંયા પાણીમાં અવર જવર કરવા મજબૂર બન્યા છે. પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે લેવી હોય તો તેઓએ આ પાણીમાં પસાર થઈને જ લેવા જવું પડી રહ્યું છે, કારણ કે આ દર વખતની સ્થિતિ છે, પહેલી વાર નહીં. જ્યારે પણ વરસાદ આવે છે અને જે રીતે એલર્ટ આપવામાં આવે છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં થાય છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ છે, અનેક દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ 10 દિવસમાં બીજી વાર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શૈલેષભાઈ આપણી સાથે છે. શૈલેષભાઈ, આ દર વખતે આ પ્રમાણે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાય છે, કેવી સ્થિતિ છે અત્યારે? તો પાણી ભરાવાની સ્થિતિ ઉતરી ગયું એમ એટલું બધું. જે પહેલાં જે પાણી આવ્યું હતું એના કરતાં હજુ કાલે ઓછું આવ્યું, 2-3 ફૂટ ઓછું આવ્યું. એટલે એના માટે તો સારું એમ કે પાણી ઓછું આવ્યું એટલે કોઈને નુકસાની એમ થઈ નહીં એટલી બધી. એ દ્રશ્ય ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલું પાણી જે છે આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે બે ભાઈઓ જે છે તે જે ચાલીને આવી રહ્યા છે ને કેડસમાં પાણી અત્યારે આ વિસ્તારમાં ભરાયેલા છે.
હજુ પણ આ પાણી ક્યારે ઓસરશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે હજુ પણ વરસાદનું એલર્ટ છે. પાણીનું જળસ્તર જો વધશે તો હજુ પણ પરિસ્થિતિ વધારે વણશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભાઈ જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે શું નામ છે તમારું? અમરસિંહભાઈ. અમરસિંહભાઈ, કેવી સ્થિતિ અત્યારે છે? સ્થિતિ તો બહુ નાજુક છે, પણ હજી જો પાણી વધશે તો પબ્લિકને તકલીફ વધારે પડશે. તો આની કંઈક સરકાર કંઈક કરે, ઉકેલ કાઢે આનો તો સારું છે. દર વખતે આવું જ પાણી ભરાય છે અને આ વખતે આ ત્રીજી વખત પાણી ભરાઈ ગયું છે. આ વખતે તો થોડું પહેલાં કરતાં ઓછું છે, પણ ગયા વખતે લોકોને બહુ નુકસાન થઈ છે. લોકોના ઘરમાં પાણી સામાન અધર ચડાવેલો હતો, એથી ઉપરનું પાણી આવી ગયું. એટલે હવે વાત સુરતની. સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભાટેના વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા. અંતિમ યાત્રા પણ પાણીમાંથી કાઢવા મજબૂર બન્યા લોકો. શોકના સમયે સ્મશાન સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષની લાગણી છે. સુરતમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. અહીંયા વાહનો લઈને જઈ શકાય તેવી સ્થિતિ નથી, અને જ્યારે અંતિમ યાત્રા જ્યારે પાણીમાંથી કાઢવાની સ્થિતિ આવી, નોબત આવી, ત્યારે લોકો તંત્ર સામે ખાસ રોષ ઠાલવતા જોવા મળ્યા. હવે વાત પાટણની. પાટણ શહેરમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ. અહીંયા ગરનાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાટણ હાઈવેથી શહેરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 3 ફૂટથી વધારે પાણી ભરાવાથી રસ્તો બંધ થયો છે. અનેક વાહનો પાણીમાં ડૂબ્યા હોવાના પણ અહેવાલ છે. તો પાટણ હાઈવેથી શહેરમાં જવાનો રસ્તો બંધ છે. પાટણમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે. અંબાજી નેડિયા વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે રોડ પર નદીઓની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે. ઘણા વાહનો પાણીના વહેણમાં બંધ પણ થઈ ગયા છે. તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો. ઘણા વાહનો પાણીના વહેણમાં બંધ થઈ રહ્યા છે. પાણી અડધા ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ મુખ્ય રસ્તાઓમાં જોવા મળી છે. અંબાજી નેડિયા વિસ્તાર પાણી થઈ ગયો છે. ઘણાના 2 વ્હીલર બંધ પણ થઈ ગયા છે, જેઓ ચાલીને લઈ જતા દેખાઈ રહ્યા છે. તો પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. પાટણ શહેર સહિત તાલુકામાં બીજા દિવસે પણ બપોર બાદ વરસાદનું આગમન થયું. પાટણ શહેર સહિત તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. પાટણ, કુણઘેર, ધારપુર, રૂની, કમલીવાડા સહિત તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થયો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર થયું હતું. તો પાટણ શહેરમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. પાટણમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકોને પણ હાલાકી પડી. પાટણના ધારાસભ્યએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ધારાસભ્ય ટ્રેક્ટર મારફતે ચિત્રકૂટ સહિતની વિવિધ સોસાયટીઓમાં પહોંચ્યા અને સ્થાનિક રહેવાસીઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી અને તાત્કાલિક જરૂરી સહાય અને રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી. વાત હવે કચ્છની. કચ્છના રાપર તાલુકામાં શનિવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. અહીંયા વરસાદ થતા તાલુકાના અનેક ગામોમાં અંદાજે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાથી પાણી જોવા મળ્યું. રાપર શહેરમાં માત્ર 1 જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી નદીઓ, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થઈ. જ્યારે મગ, ગવાર, જુવાર, બાજરી, તલ, મગફળી, એરંડા અને કપાસ સહિતના ચોમાસુ પાકને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ પણ વરસાદની આગાહી કરતા ખેડૂતોને ગામજનોમાં ખુશીની લહેર છે. વાત વડોદરાની. વડોદરામાં શિનોરમાં ભારે વરસાદ વચ્ચે મોટા કરાળા ગામે 21 શ્રમજીવી પરિવારોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. તળાવ કાંઠે રહેતા પરિવારોને શિનોર પોલીસે સલામત સ્થળે ખસેડ્યા. પોલીસ, જીઆરડી અને ટીઆરબીની સંયુક્ત કામગીરી સફળ રહી. તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયા છે. ગર્ભવતી મહિલાને તાત્કાલિક મોટા ફોફડિયા હોસ્પિટલ ખસેડાઈ. તંત્રની સમયસર કામગીરીથી સંભવિત જાનહાનિ ટળી ગઈ હતી. સમગ્ર પરિસ્થિતિ પર તંત્રની નજર છે. જરૂરિયાત પ્રમાણે કાર્યવાહી ચાલતું રહેશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીના વિસ્તારમાં આવેલી 20થી વધુ સોસાયટીઓ જળબંબાકાર બની ગઈ છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાને લઈને રહેવાસીઓએ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો. રહેવાસીઓએ તાત્કાલિક પાણીનો નિકાલ કરાવવા, અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવા અને દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. તો સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. વરસાદને બંધ થયા લગભગ 3-4 કલાક થઈ ગયા, પાણી ઉતરવાનું નામ લેતું નથી. 60 ફૂટના રોડ ઉપરથી બધું જ પાણી અત્યારે 80 ફૂટના રોડ ઉપર અહીંયા રેનબો સ્કૂલ પાસે આવે છે અને રેનબો સ્કૂલની બાજુમાં જે સહજાનંદ નગર સોસાયટી, શ્રીજી દર્શન 1-2-3 અને વિશ્વપ્રેમ પાર્કમાં જવાના જે રસ્તા છે બધા જ રસ્તા ઉપર પાણી જાય છે અને પાણી હવે દરેક વ્યક્તિના ઘરમાં, રહીશોના ઘરમાં ભરાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ અને આસપાસના વિસ્તારોની વાત કરવામાં તો આ જે વિસ્તારો છે તેમાં હાલ અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે. હવે ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડામાં મહુધાના ચુણેલ ગામે ધોધમાર વરસાદના અહેવાલ છે. ભારે વરસાદને પગલે ચુણેલ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામમાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી ભરાઈ ગયા છે. ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે. તસવીરોમાં જોઈ શકો છો કે આખું ગામ બેટમાં ફેરવાયેલું છે. વાહન વ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે. લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. તો ખેડામાં મહેમદાવાદના સુંઢા વણસોલ ગામમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિનું સર્જન થયું, જેના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના અપાઈ છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને મામલતદારે ટ્રેક્ટર મારફતે ગામમાં પહોંચી ગામજનો સાથે મુલાકાત કરી. ગામની પ્રાથમિક શાળા, દૂધ મંડળી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરના સુખી જળાશયમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી હતી. ડેમનો 5 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો. ડેમનું જળસ્તર વધીને 146.48 મીટર થતા નદીમાં આશરે 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પશુધન સાથે નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. તો પંચમહાલ પંથકમાં પણ ભારે વરસાદ છે. હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. હડફ ડેમનો એક ગેટ ખોલાયો છે. નદીમાં 623 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી ડેમમાં 1400 ક્યુસેક પાણીની સતત આવક છે. ડેમમાં હાલ 64.85% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો દાહોદના લીમખેડા તાલુકાનો ઉમરિયા ડેમ 82.20% ભરાયો છે. ડેમની કુલ સપાટી 278.95 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 1.05 મીટર બાકી હોવાથી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રખાઈ રહી છે. ડેમમાં 294 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ભારે વરસાદની આગાહીને પગલે ઉમરિયા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. તો લીમખેડાની હડફ નદી 2 કાંઠે વહેતી થઈ છે. 82% પ્લસ ભરાઈ ગયેલ છે, જેના કારણે જે અસરગ્રસ્ત 10 ગામો છે લીમખેડા તાલુકાના, તેના તમામ સરપંચો તથા તલાટીકમ મંત્રીશ્રીઓને અત્રેથી સૂચના આપવામાં આવી છે. તેમજ જે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં જે ગ્રામજનો રહે છે તેઓને પણ સાવચેત રહેવા અત્યારે સૂચના આપવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વાપીમાં થોડા સમય સુધી તોફાની વરસાદ પડ્યો. ઝડપ પવનના વેગ સાથે ધોધમાર વરસાદ થયો. થોડી જ વારમાં વાપીના રસ્તાઓ પણ પાણી થયા. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. સતત વરસાદથી શહેરી વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું. તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના સર્વોત્તમ ડાંગર પકવતા સોજિત્રા તાલુકામાં 10 ઇંચ જેટલા અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ગ્રામીણ વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. બાંધણી ચોકડીથી તારાપુર રોડ પર આવેલા ત્રંબોવાડ, પલોલ, ડાલી, ઈસરામા, હરમાનપુરા અને પીપળાવ જેવા ગામોના ધરતીપુત્રોના ડાંગરના ધરું વરસાદી પાણીમાં ડૂબી જવાથી ભારે નુકસાન થયું છે અને તેમની દિવાળી બગડી છે. અમારે અહીંયા સોજિત્રા તાલુકાની અંદર 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખૂબ જબરજસ્ત વરસાદ પડ્યો છે. હાલમાં અહીંયા અમારા બોધણી ચોકડીથી મોડીને અને શેખ તારાપુર સુધી એટલો બધો વરસાદ છે કે ડોંગરનું કોઈ દેખાતું જ નથી.
તો આણંદમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન થયું છે. બાકરોલ ગામે ખેતરો જળબંબાકાર બન્યા. પશુઓના ઘાસચારા અને પાકને નુકસાન. ખેડૂતોમાં નુકસાનીને લઈને હવે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા નુકસાન વધ્યું છે. એની અંદર અમને સમસ્યા એ છે કે તમે જોઈ રહ્યા છો કે આ કંડાલો તૂટી ગયેલો છે. 2 જગ્યાએ કંડાલો છે. એક જ તળાવની આસપાસના 2 કંડાલા. ગટરનું ડેમેજનું પાણી આવે છે. અત્યારે આ પાણી જાય છે કરમસદની. તે કરમસદમાં સોળ બધું ભરાઈ ગયેલું છે. ત્યાં આગળથી બી કરમસદનું પાણી બી પાછું આવી રહ્યું છે આ તળાવની અંદર. અને અત્યારે આ મેન જે રોડ છે બાકરોલથી વલાસણને જોડતો રોડ છે, 12 ફૂટનો રોડ છે, એમાંથી 7 ફૂટ રોડ તૂટી ગયેલું છે. દર વર્ષે તકલીફ, દર વર્ષે અંતર ગંડાળ તૂટી ગયું છે, આગળ રોડ તૂટી ગયો છે, છતાં દર વર્ષે અમારે તકલીફ આવે વેઠવાની છે. છતાં અમારો પાક આ બગડી ગયું છે. એમાં દર વર્ષે પાણી તકલીફ એટલી બધી પડે છે. આ ઝાડનું પાક છે. આ ઝાડ થાય ને ત્યાં સુધી અમારે પશુપાલક ખાય નહીં. અત્યારે અમારે તકલીફ એટલી બધી વેઠવાની કે પશુને નાખવું છું. તો ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે એક અતિ જૂનવાણી મકાનનો ભાગ અચાનક ધરાશાયી થયો. ઘટના સમયે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. વરસાદી માહોલને પગલે જૂના અને જર્જરિત મકાનો અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.